કાળમાં 7 વખત નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું અસ્તિત્વ આજે પણ છે. માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્ત થયા પછી સર્વપ્રથમ ચંદ્રદેવે કરાવ્યું હતું. આ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. મહાકાલેશ્વર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિરનું મહત્વ બીજા બધા જ્યોતિર્લિંગથી પણ વધારે છે. માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગ સ્વયંભૂ છે અને તેની બધી શક્તિઓનો સ્ત્રોત તે સ્વયં છે. બાકી બધા જ્યોતિર્લિંગ મંત્ર શક્તિના આધાર પર સ્થાપિત કરવામાં આવ્યા છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવઘરમાં આવેલું છે. દેવઘર એટલે દેવતાઓનું ઘર. આ જ્યોતિર્લિંગ સિદ્ધપીઠ છે, એટલે માનવામાં આવે છે કે અહીં માનેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં જ ભગવાન શિવના અનન્ય ભક્ત રાવણે તેમની આરાધના કરી હતી અને શિવને ખુશ કરવા માટે પોતાના 9 માથાની આહુતિ